સ્વચ્છતા પખવાડા અંતર્ગત બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે ચિત્રકામ સ્પર્ધા યોજાઈ. જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નવા બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્રકામ સ્પર્ધા આયોજિત કરાઈ. 300 જેટલા બાળકોએ ભાગ લીધો. હાજર અધિકારીઓ દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. ગતરોજ અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા સ્થિત પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ તરફથી નિશાંતજીત ચૌધરી અને પંકજ પટેલ, બોરભાઠા શાળા પરિવારના તમામ શિક્ષકો અને ગામના પ્રસ્થાપિતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 300 જેટલા બાળકોએ આમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું.